ફેમિલી કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો. આપણા વિડીયો જોતા એ મજામાં જ હોય. તો આપણો પહેલો વિડીયો છે મિત્રો, અને પહેલી વાડીમાં મૂકવાનો છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા. અને આપણી વાડીનો વ્યૂ બતાવો. આપણી છે તુર, અને તુર પાકી ગઈ છે હવે, એટલે આને ઉતારવાની છે હમણાં. અને આ છે આપણું મકાન. આ ઉપર પીડ્યો છે કેરબો. આપણી સાથે છે એની આપણે કોમેડીમાં લેવાના છે, હું તમને બતાવું. તો અહીંયા બેઠો એક આ દલ્લુભાઈ છે, આ છે મહીરભાઈ, આ છે ગોપાલભાઈ. અમારા વિડિયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અમારા વિડિયોને. હા, દલ્લુભાઈ કીધું છે તો કરી દેજો મિત્રો. અને આ અમારું બીજું મકાન છે, આવું કંઈક છે. અને અહીંયા ઉકાય છે ગાળ અડદની. અમે આવ્યા હતા પતંગ સગાવા. પતંગ રહી છે આપણી ફિરકી ક્યાં છે દલ્લુભાઈ બતાવી દે એક વખત. અમે ફિરકી અમે દોરો પૂરો કરી દીધો સગવી આમાં દોરો પૂરો થઈ ગયો છે. પતંગ તો ફાટી ગયેલા જેવી છે, પણ પતંગ ફાટી ગઈ છે, સમજ્યા? તો આ છે અમારું ગામડું મિત્રો, જોઈ લો તમે. આ ગામનો ટાવર છે, આ ટાંકો છે, આ ગામ છે. આ અમારું મકાન નવું બનાવ્યું છે હમણાં, એવું બધું છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આ છે અમારી પતંગ, અને આ દલ્લુભાઈ ઝાલીને ઊભા છે ફિરકી. અને આ અમારા મિત્રો છે બધા, અમારી સાથે આવ્યા છે. અને હું પતંગ ચગાવતો હતો, આ દલ્લુભાઈને દઈ દીધી છે અત્યારે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારા દલ્લુભાઈ અત્યારે ચગાવે પતંગ. અમારી પતંગ તમને બતાવી દઉં ઝૂમ કરીને. આ અમારી પતંગ છે, અને સુરત દાદા હામાં પડે છે. મિત્રો પતંગ ના થઈ ગયા છે કાના ડો, અને તમને દેખાડી દઉં. પતંગ મારવા મળી છે ગોથા. અને અમારા દલ્લુભાઈ કે પતંગ જલ્દીથી ખેંચે છે, કારણ કે નીચે પડી જાય એમ હે પતંગ. અને અમે બેઠા બેઠા જોઈએ છીએ અહીંયા કે આ ઓગાળે છે કે નહીં પતંગ. અને આ કાગળિયો પાડી દીધો છે દલ્લુભાઈએ, તો હું તમને બતાવી દઉં. અમારી વાડીમાં જ પાડ્યો છે. અમારી ટૂરમાં પડી ગયો છે. આ તમને દેખાતો હોય કે ન દેખાતો હોય મિત્રો. અને કટકો કરી નાખ્યો છે દલ્લુભાઈ, એવું લાગે છે અમને.